પાલનપુર શ્રીરામ વિદ્યાલયની અનોખી ઉજવણી. શાળામાં સંચાલકોએ વિદ્યાર્થીઓને બગીમાં બેસાડી અને પાલનપુર શહેરમાં સન્માન યાત્રા નીકાળી. એસએસસી અને એચએસસી બોર્ડના પરિણામોની અનોખી રીતે ઉજવણી કરી. સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને બગીમાં બેસાડી ઉજવણી કરી. એસએસસીમાં 847 વિદ્યાર્થીઓ પાસ થયા, જે તમામને શાળાની બસોમાં બેસાડી પાલનપુર શહેરમાં સન્માન યાત્રા નીકળી. ગુજકેટ અને જીમાં પણ સારું પરિણામ મળતા શાળાના સંચાલકો દ્વારા ઉજવણી. ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં મને લાગે છે આ પહેલી ઘટના હશે કે વિદ્યાર્થીઓને બગીમાં બેસાડી ફૂલહાર કરી અને વરઘોડા સ્વરૂપે આખા શહેરમાં ફેરવવામાં આવ્યા અને સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને એકઠા કરી અને એમનું મોઢું મીઠું કરવામાં આવ્યું અને આ વિદ્યાર્થીઓનું સન્માન એ સંદર્ભમાં કરવામાં આવ્યું કે હમણાં જે રિઝલ્ટ આવ્યા છેલ્લા એમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ જબરજસ્ત દેખાવ કરી અને આ સંસ્થાને ટોચ ઉપર પહોંચાડી છે. એમાં સૌથી પહેલું રિઝલ્ટ એસએસસીનું આવ્યું. તો એસએસસીનું રિઝલ્ટ જે આવ્યું 2 દિવસ પહેલાં, એમાં આ સંસ્થામાં ભણતા 419 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા. આ આંકડો એક સંસ્થામાં ભણતા કુલ વિદ્યાર્થીઓનો 50% જેટલો આંકડો છે. એટલે આટલા બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવે એવી ઘટના હું માનું છું કે ગુજરાતમાં વિરલ ઘટના છે. એ સાથે સતત 11મા વર્ષે આ સંસ્થાનું એસએસસીનું રિઝલ્ટ 100% આવ્યું. 847 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, પણ એક પણ વિદ્યાર્થી ફેલ ન થયો. એ પણ એક મોટી ઉપલબ્ધિ છે અને એ ઉપલબ્ધિની અમે ઉજવણી કરી. એના અગાઉ એચએસસી બોર્ડનું રિઝલ્ટ આવ્યું. તો સાયન્સમાં અમારા વિદ્યાર્થીઓ ઉત્તર ગુજરાતમાં પ્રથમ 3 નંબર અમારા વિદ્યાર્થીઓ લાવ્યા. એટલે ઘણા લોકો બોર્ડમાં કહે છે કે ભાઈ બોર્ડની તૈયારી સંસ્થા કરાવતી નથી, તો એનો જવાબ અમારા વિદ્યાર્થીઓ રિઝલ્ટ દ્વારા આપ્યો અને ઉત્તર ગુજરાતમાં પ્રથમ 3 વિદ્યાર્થી અમારી સંસ્થાના આવ્યા. એ પણ અમારા માટે એક મોટી ઉપલબ્ધિ છે. એની સાથે ગુજકેટમાં બોર્ડના સાથે ગુજકેટની જે પરીક્ષા લેવાય એમાં ઉત્તર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે અમારો વિદ્યાર્થી આવ્યો, પટેલ દ્રોણ, અને એણે 120માંથી 120 માર્ક્સ લાવ્યા, જે પણ આપણા ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર છે કે કોઈ વિદ્યાર્થી આઉટ ઓફ માર્ક્સ સાથે પાસ થાય છે. એની સાથે જેડબલઈના 2 સેશનનું જ્યારે કમ્બાઇન્ડ રિઝલ્ટ ડિક્લેર થયું તો એમાં પણ અમારો પટેલ દ્રોણ એ 99.98 PR સાથે અને ઓલ ઇન્ડિયા 320 રેન્ક સાથે એણે પાસ થયો. અને એ આપણા ઉત્તર ગુજરાતના અત્યાર સુધીના જેઈના કોઈપણ રિઝલ્ટ કરતાં વધુ રિઝલ્ટ છે. એટલે કે 99.98 PR હજી સુધી ઉત્તર ગુજરાતના કોઈપણ વિદ્યાર્થીને આવ્યો નથી. તો આવી મોટી ઉપલબ્ધિ અમારા વિદ્યાર્થીઓએ મેળવી અને એ વિદ્યાર્થીઓનું સન્માન કરવા માટે અમે લોકોએ ગઈકાલે